હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? સવારના વાગી ગયા છે 8 ને આજે આપણે જઈએ છીએ એરંડા વેણવા. ચાલો તાર હું તમને બતાવી દઉં કે કયા ખેતરની અંદર એરંડા વેણવાનું ચાલુ કરવાનું છે ને એક ખેતરની અંદર આપણે તો વેણી લીધા છે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. જુઓ મિત્રો, અહીંયા ટોલું પડ્યું છે, પછી આપણે એરંડા અંદર ભરવાનું ચાલુ કરવાનું છે. અહીંયા કુંડી છે. રાતે પાણી ચાલુ કર્યું હતું એટલે અત્યારે પાણી ભરેલું પડ્યું છે. જુઓ, આપણે એક એરંડાની અંદર આપણે પાણી ચાલુ કર્યું હતું. જે આપણે એરંડા વેણી લીધા ને એમાં આપણે પાણી ચાલુ કર્યું હતું. બાજુમાં છે ઘઉં. જો એમાં પાણી જતું રહ્યું છે અહીંયાથી તૂટી. બધું પાણી હમણાં જ જાય છે. આ પાણી જાય રહ્યું છે. જુઓ, અહીંયા પાણી ભરેલું હતું. આ પાણી રાતે વાળ્યું હતું આપણે આ એરંડાની અંદર. આ એરંડાની અંદર પાણી વાળ્યું હતું રાતે. પાણી હવે છેલ્લું પાણી છે એટલે હવે આપણે પાણી બીજી વખત આપણે કોઈ વાળવાનું છે નહીં, એટલે આપણે છેલ્લું પાણી વાળ્યું છે એટલે આપણે છેલ્લું પાણી પાઈ દીધું કમ્પ્લીટ. એટલે હવે આપણે પૂરું એરંડાની અંદર હવે આપણે બધો વિડીયો કરો તો ઘડી આપણે કોઈ પાણી પાવાનું છે નહીં, તો ઘડી આપણે છેલ્લું પાણી વાળી દીધું. આ બાજુનો ભાગ આપણે કમ્પ્લીટ પાવી નાખ્યો છે. એક બે દોમાં રહી ગયા છે એટલે આપણે પેલી બાજુથી પાવાનું ચાલુ કર્યું હતું એટલે રહી ગયા છે એક બે દોમાં. રાતે પાણી ચાલુ કર્યું હતું. આમાં એરંડા વેણી લીધા છે કમ્પ્લીટ. આ બાજુ એરંડા વેણી લીધા, હવે ઉપાડવાનું ચાલુ કરવાનું છે. જોઈ શકો છો. આપણે 8 વીઘા જેવા એરંડા વાયા છે. આપણે પહેલાં સ્ટાર્ટિંગની અંદર આપણે 21 બોરી વેખ્યા, પછી આપણે 16 બોરી વેખ્યા ને હવે પાછળથી હવે બધા ભેગા વેખવાના છો. હવે કેટલા બોરી થશે તમે કોમેન્ટ કરજો. આ એરંડા આમાં વેણી લીધા ને હવે આપણે આમાં ચાલુ કરવાનું છે વેણવાનું. એટલે હવે આજે આમાં વેણી લઈશું ને આમાં જે જો અત્યારે તો કોઈ માળું દેખાતી નહીં, બધી કાચી કાચી માળો છે અંદર. બધી વેણી લીધી છે લાગટ. હવે એટલો બધો માલ પણ નથી એટલે બધું પૂરું થઈ ગયું છે. એટલે હવે આમાં છેલ્લું પાણી વાળી દઈએ આપણે, એટલે પછી આમાં કોઈ ટેન્શન નહીં. જે પણ માળો પાકે એ પાકી જાય. પછી આપણે રચકો ને અજમો રે એક ઢગલો અહીંયા છે. જુઓ, અમુક આ બાજુ થોડાક એરંડા હાવ ફૂકાઈ ગયા છે, ચીલ વધારે છે ને એવું બધું વધારે છે અંદર. અમુક આ બાજુથી પાણી વાળીએ એટલે ઠેઠ પોકી જાય છે. અહીંયા જુઓ લીલું દેખાયેલું છે. અહીંયા અમુક નહીં પોકતું. અમુક એરંડા હાવે હાવ ફૂકાઈ ગયા. જુઓ, હવે ઘણું બધું અંદર છે નહીં એટલે આપણે છેલ્લું પાણી વાળી દીધું છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડીના વિડીયો આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.